સત્યકેતુના કુળમાં કોઈ બચ્યું નથી. બ્રાહ્મણોના શાપ ક્યારે અસત્ય ન થાય. બીજા જન્મની અંદર પ્રતાપભાનો રાવણ બન્યો, તેનો ભાઈ અરિમર્દન કુંભકર્ણ બન્યો. ધર્મરુચિ નામનો એમનો પ્રધાન વિભીષણ થયો છે અને બાકીના સર્વે નાના મોટા રાક્ષસો થયા છે. આમ પ્રતાપભાનું આખા કુળનો રાક્ષસીઓનીમાં જન્મ થયો છે. હવે રામચરિત માનસની અંદર જ્યારે રામજીનો જન્મ થાય એ પહેલા રાવણનો જન્મ બતાવ્યો છે. પહેલા રાવણ સમજાય તો પછી રામ સમજાશે. અંધકારનો જ્યારે ખ્યાલ બરાબર આવી જાય તો પ્રકાશની કિંમત થાય. માટે પહેલા નિશિચર વંશની વંદના અને ત્યારબાદ સૂર્યવંશની વંદના. પહેલા રાત્રિના અંધકારનો વંશ અને પછી સૂર્યવંશ. માટે રાવણનો જન્મ થયો. રાવણ, કુંભકર્ણ અને વિભીષણે યુવાનીમાં કઠિન તપ કર્યું છે. એમની સાધના જોઈ બ્રહ્માજી પ્રગટ થયા. રાવણ ઉપર પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે બોલ, શું આપું? હમ કાહુ કર મરહી ન મારે. મૂળ તો આ જીવ પ્રતાપભાનું ને શરીર બદલાયું પણ વાસના એના એ જ છે. અમને કોઈ મારી ન શકે. બ્રહ્માજી તથાસ્તુ કહી જ્યારે જતા હતા ત્યારે રાવણે એક છૂટ માંગી. વાનર અને મનુષ્યની છૂટ, આ બે સિવાય દુનિયામાં અમને કોઈ મારી ન શકે. હાથે કરીને આ કર્યું. આ પરથી સાબિત થાય કે બોલાવનારો ભગવાન છે. બ્રહ્માએ તથાસ્તુ કીધું. રાવણના મનમાં એમ કે વાનર અને માનવ તો મારો ખોરાક છે, એ મને કઈ થોડા મારી શકે. બ્રહ્માજી કુંભકર્ણ પાસે ગયા. માનસમાં લખ્યું છે કે કુંભકર્ણનું બહુ મોટું શરીર જોઈ બ્રહ્માજીને થયું કે જો આ માણસ રોજ 2 વાર ભોજન લેશે તો દુનિયામાં અનાજનો દાણો નહીં રહે. આવો માણસ બુદ્ધિગમ્ય ન હોય. બ્રહ્માજીએ વિચાર્યું આને સુડાવી દો. સરસ્વતીને બોલાવી કુંભકર્ણની બુદ્ધિ ફેરવી નાખી. એને માંગ્યું કે 6 મહિનાની નિંદ્રા મળે અને 1 દિવસ જાગવાનું મળે. બ્રહ્માજીએ તુરંત તથાસ્તુ કહી અંતર ધ્યાન થયા છે. સમાજમાં અમુક માણસો સુતેલા સારા. વિભીષણે જન્મ જન્માંતર સુધી શ્રીમદ ભગવદ ગીતાની અંદર અનુરાગ માંગ્યો. એવી સત્વગુણ પ્રધાન ભક્તિ માંગી. બ્રહ્માજીએ સ્વીકારી લીધી છે. બ્રહ્માજી અંતર ધ્યાન થયા. વિભીષણની માંગણી સત્વગુણ રૂપી, રાવણની માંગણી રજોગુણ રૂપી અને કુંભકર્ણની માંગણી તમોગુણ રૂપી હતી. રાવણ શક્તિ સંપન્ન થયો. મયદાનવ નામનો એક રાક્ષસ મળ્યો. મયદાનવને માનવનું મન કહ્યું છે. માનવનું મન ધર્મ અને અધર્મ બંનેનું સર્જન કરે. મયદાનવે લંકાનું સર્જન કર્યું, એને ધર્મપુરીનું પણ સર્જન કર્યું.
આ મૈદાન હવે રાવણને કહ્યું કે સમુદ્રની વચ્ચે એક ટેકરી છે, ત્યાં એક નગરી છે, આ નગરીમાં યક્ષો રહે છે. આ યક્ષોને જો તમે હાંકી કાઢો તો તમારા માટે એક સુંદર રાજધાની બની જાય. રાવણે ચડાઈ કરી, યક્ષોને હાંકી કાઢ્યા. સમુદ્રની વચ્ચે વિકટ સ્થળ ઉપર પોતાની રાજધાનીને સ્થાપી દીધી છે. એનું નામ એમને લંકા આપ્યું. લંકા એ સુવર્ણ નગરી છે, એમાં રાવણ રહેવા લાગ્યો છે. પોતાના ભાઈઓને પણ વસાવ્યા. મંદોદરી નામની સુંદર કન્યા સાથે લગ્ન કર્યું. પોતાના ભાઈઓને પરણાવ્યા છે. આખું કુટુંબ લંકામાં સુખથી રહેવા લાગ્યું છે. પણ પોતાના હાથમાં કેટલી શક્તિ છે બતાવવા માટે એકવાર એને કૈલાસ પર્વતને મૂળમાંથી ઊંચો કર્યો. સમગ્ર દુનિયાને બતાવી દીધું કે મારા હાથમાં કેટલી તાકાત. કુબેર પાસે જઈ પુષ્પક વિમાન છીનવી લીધું, એનો બધો ખજાનો લૂંટી લીધો. અને રાવણ આટલાથી ન અટક્યો અને પગ પાતાળમાં પણ પહોંચ્યા. નાગ કન્યાઓનું અપહરણ કરી પોતાના શયનખંડની અંદર પૂરવા લાગ્યો. એને 3 જગ્યા ઉપર હુમલા કર્યા: ધરતી ઉપર, કૈલાસ ઉપર અને સ્વર્ગમાં. કુબેર અને પાતાળમાં, નાગલોકમાં એમ બધે એને ત્રાસ પણ વર્તાવ્યો. જ્યાં સંપત્તિ જાય એટલે એને ઉપાડી અને લઈ જાય. જ્યાં કોઈ સુંદર સ્ત્રી જોવે, રાવણ એને ઉચકી લાવે. પોતાના સમાજને એને સૂચના આપી કે મારા શત્રુઓ હવે માત્ર દેવતાઓ છે, એ સામે રહી યુદ્ધ કરતા નથી. માટે ભાઈઓ, વૈદિક પરંપરાને તોડો, યજ્ઞોને અટકાવો, ગાયોની કતલ કરો, સરિતામાં જળ લાલ કરી નાખો. જ્યાં સાધના થતી હોય એવા મહાત્માના માથા ઉતારી લો, આશ્રમોમાં આગ ચાંપો. રામાયણમાં લખ્યું છે કે રાવણના કાળમાં એટલી ભયંકરતા વ્યાપી કે વેદ, પુરાણ અને શાસ્ત્રની વાત પણ કોઈથી થતી નહીં. એવી વાતો કરનારને દેશ નિકાલ કરવામાં આવે, એના માથા કાપી લેવાય. જાહેરમાં એમની હોળી થઈ જાય. ઇન્દ્રજીતને સૂચન આપ્યું કે તું ગદા લઈ દેવતાઓને ત્રાસ આપ. આમ રાવણે પોતાના આસુરી હાથ લંબાવ્યા છે. રાવણનો ત્રાસ દિન ભર દિન વધી રહ્યો છે. આખરે એને એક વિચાર આવ્યો છે: હોહી ભજન નહીં તામસ દેહા, રામ જય રામ જય જય રામ, મન ક્રમ વચન મંત્ર દ્રઢ દેહા, રામ જય રામ જય જય રામ, હોહી ભજન નહીં તામસ દેહા, રામ જય રામ જય જય રામ. આજમાં એવા ઘણા માણસો વારંવાર આપણને એમ કે અમે ભજન નથી કરી શકતા. તેમાં રાવણનો શું વાંક? આપણે બીજું બધું કરી શકીએ પણ ભજન ન કરી શકીએ. કોઈ ગામ ગયા હોય, રાત રોકાવાનો વારો આવે, જમીએ, પછી ઘરધણી કહે કે બાપુ થોડો સત્સંગ કરો. હવે એના ઘરનો રોટલો ખાધો એટલે બોલવું તો પડે. એટલે 9 વાગ્યાથી શરૂ થાય અને 12 વાગ્યા સુધી બોલ કરવાનું. રાવણ નિષ્ફળતાનું ત્રીજું કારણ એ હતું કે રાવણને કોઈ ગુરુ નહોતો. ગુરુ વગરની સંપત્તિ, ગુરુ વગરનું જ્ઞાન, ગુરુ વગરની શક્તિ માણસ પાસે રાક્ષસી કામ કરાવે. એટલે એને નુગરા કહેવાય. માણસ માટે કોઈ ગુરુ હોવો જરૂરી. ગુરુ તમારી અને મારી ગતિને કાબુમાં રાખશે. આપણે વધારે પડતું દોડવા માંડીએ ત્યારે રોકે, ઢીલા પડી જઈએ ત્યારે ધક્કો મારે. એવા કોઈ સાધુ સંત આપણા ગુરુ જો. રાવણમાં ગુરુ વગરની શક્તિ એટલે મરજી પ્રમાણે વર્તવા લાગ્યો. અધો માર્ગ પકડ્યો છે. રાવણ સાધુ સંતોને ત્રાસ આપે છે. દરેક માણસો આજે સમાજમાં એક વર્ગમાં ભળી ચૂક્યા છે. યજ્ઞો બંધ થવા લાગ્યા, સંતોની અવગણના થવા લાગી, ગાયોની કતલ થવા લાગી, શાસ્ત્રોને સળગાવવામાં આવ્યા. સમાજમાં ચારે બાજુ હાહાકાર મચી રહ્યો છે. પરિણામે એક મોટો સમાજ ઉભો થયો.
સમાજમાં ચોરી, જુગાર, લંપટ, રાગ, દ્વેષ છવાઈ ચૂક્યું છે. શાસ્ત્રને કોઈ માને નહીં. દરેક જગ્યાએ પાપનો આચાર દેખાવા લાગ્યો. ભગવાન શંકરના મુખમાંથી શબ્દો નીકળી રહ્યા છે. હે પાર્વતી, રાક્ષસ કોને કહેવો એ હું તને કહું. માં નહીં માતુ પિતા નહીં દેવા, સાધુ કહી કરવા વહી સેવા. जिनके यह आचरण भवानी, राम जय राम जय जय राम, तो जानहु नीति कर सम प्राणी. राम जय राम जय जय राम. माता પિતા, દેવ, સાધુ, સંતો અને ગુરુને જે માને નહીં તેવો સમાજ ઉભો થયો. સાધુ સંતો પાસે પોતાની સેવા કરાવે એવા આચરણ કરનારને રાક્ષસ જાણવો. હે દેવી, રાવણના કારણે જ આવો સમાજ ઉભો થયો. પરિણામે ધરતી ઉપર પાપ વધવા લાગ્યું. ધરતી કંપી ગઈ. સંસ્કૃતમાં ધરતીનું બીજું નામ ક્ષમા છે. સમગ્ર માનવ જાતની ક્ષમા જ્યારે કંપી ઉઠે ત્યારે પરમાત્માને પહેલું ચરણ ભરવું પડે. રામચરિતની અંદર લખ્યું છે કે ધરતી ગાયનું રૂપ લઈ ઋષિ મુનિઓ પાસે ગઈ, કહેવા લાગી કે મને પર્વતો, નદીઓ અને સમુદ્રનો એટલો ભાર નથી પ્રભુ જેટલો મને પાપીઓનો ભાર છે. ઋષિઓએ કહ્યું છે કે અમે શું કરીએ? રાવણના ત્રાસથી તો અમારું પણ ચિંતન અને મનન અટકી ગયું છે. ક્ષમા કાંપે, ચિંતન અને મનન અટકે ત્યારે ભગવાનનું પ્રાગટ્યનું ચરણ શરૂ થાય. ઋષિ મુનિઓએ કહ્યું કે આપણે દેવતાઓ પાસે જઈએ. ધરતી ગાયના રૂપમાં ઋષિ મુનિઓ સાથે દેવલોકમાં ગઈ છે. દેવતાઓને પૂછ્યું છે રાવણના ત્રાસથી બચવા હવે આપણે શું કરવું? દેવતાઓ કહેવા લાગ્યા છે રાવણ જ્યારે ગદા લઈ આવે ત્યારે અમે મેરુ પર્વતની ગુફામાં સંતાઈ જઈએ છીએ. અમે તમારું કઈ રીતે પ્રશ્ન મટાવી શકીએ? શાસ્ત્રની દ્રષ્ટિએ દેવતાઓ પણ પુણ્યનો પરિવાર છે. જ્યારે ક્ષમા, ચિંતન, મનન અને પુણ્ય પુંજ આ બધા હચમચી ઉઠે, પરમાત્માનું ત્રીજું ચરણ શરૂ થાય. બધા બ્રહ્મા પાસે પહોંચ્યા છે. મહારાજ